રોજિંદી જીવનશૈલીમાં કેવા પ્રકારના પરિવર્તન લાવવા જોઈએ તેના વિશે વાત કરશે ડૉક્ટર મીના શાહ. આજના જમાનાની જે લાઇફસ્ટાઇલ અને સ્ટ્રેસ રિલેટેડ બીમારીઓ છે, પછી બ્લડ પ્રેશર હોય, કેન્સર હોય, એલર્જી હોય, અસ્થમા હોય, વારંવાર શરદી ઉધરસ હોય કે હાર્ટની તકલીફ હોય, આ બધી જ બીમારીઓ હવે આપણને બધાને ખબર પડી ગઈ છે કે તેનો આધાર આપણી જીવનશૈલી અને તણાવ બંને ઉપર રહેલો છે. તો આ બધી બીમારીઓથી જો આપણે બચવું હોય અને શાંતિથી સ્વસ્થતા સાથે અને ઇફેક્ટિવ રહેવું હોય તો આજની જે વાત છે તે ચોક્કસ જ સરસ રીતે સાંભળજો. અને તે વાત છે રિલેક્સેશનની. આપણે વચ્ચે વચ્ચે આપણા શરીર અને મનને રિલેક્સ નથી કરતા. આપણે એને સતત કંઈક નાના મોટા બોજામાં રાખીએ છીએ, નાના મોટા ટેન્શનમાં રાખીએ છીએ, અને જેવું મગજનું ટેન્શન થાય તેની અસર સીધી જ આપણા શરીર ઉપર થાય છે, આપણા શરીરના કોષો ઉપર થાય છે. કોષો બરાબર રીતે પોતાનું મેટાબોલિઝમ નથી કરી શકતા, સારી રીતે ઓક્સિજન નથી વાપરી શકતા, સારી રીતે કચરો બહાર નથી ફેંકી શકતા, અને પછી આપણને તકલીફ થાય છે, પછી સુવાની તકલીફ થાય, ઇમ્યુનિટી લો થાય કે ગમે થાય. પણ એવું જ જાણવામાં મળ્યું છે, એક સ્ટડીથી જાણવા મળ્યું છે કે આપણે જો દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે થોડું રિલેક્સ થઈએ, કોન્શિયસલી રિલેક્સ થઈએ તો ઘણા બધા ટેન્શનથી આપણને મુક્તિ મળી શકે છે. તો રિલેક્સેશન ઇઝ અ નીડ ઓફ મોડર્ન ટાઈમ. આપણને એમ થાય કે ટાઈમ છે મને રિલેક્સ થવાનો, પણ આપણે જ્યારે વચ્ચે વચ્ચે રિલેક્સ થઈને પોતાની જાતને એનર્જાઇઝ નથી કરતા તો આપણે જલ્દી બર્નઆઉટ થઈ જઈએ છીએ અને વધારે તકલીફમાં આવીએ છીએ. આ તો કેવું કહેવાય કે આપણે કહીએ છીએ કે મને મારી ગાડીમાં કે મારા સ્કૂટરમાં પેટ્રોલ ઘટી ગયું છે પણ મને પુરાવાનો ટાઈમ નથી, તો આપણી ગાડી કે આપણી સ્કૂટર લાંબો સમય ચાલી શકે? અટકી જ પડવાનું છે. તો રિલેક્સ થવું એટલે આપણા માઇન્ડ અને બોડીને ફરીથી ફ્યુઅલ આપવું અને એનર્જાઇઝ કરવું, તેવું જ કહેવાય. તો એવું કહેવાય છે કે તમે 1 કલાક કરો જે કદાચ થોડું સ્ટ્રેસફુલ હોય કે કદાચ ઉતાવળમાં હોય, તો એ પછી 1 મિનિટ પર રિલેક્સ થઈ જાઓ. એ 1 મિનિટ દરમિયાન તમે ગમે તે કરી શકો છો. કદાચ ઊંડા શ્વાસ લઈ શકો છો, ધીમેથી ઊંડા શ્વાસ લો અને ધીમેથી છોડો. કોન્શિયસલી કરો. આમ શ્વાસને અને આપણા ટેન્શનને કે રિલેક્સેશનને સીધો સંબંધ છે. તો તમે ધીમેથી ઊંડા શ્વાસ લો અને ધીમેથી મોઢાથી છોડી દો. આવું જો 3 વખત કરો. ઊંડા શ્વાસ લો અને ધીમેથી છોડી દો. આ ફક્ત 3 વખત જ કરો ને તો તમારા જે શરીરની અને મનની પ્રક્રિયામાં ઉતાવળ અને ટેન્શન હતું ને એકદમ જ થોડું શાંત થવા લાગે છે. કારણ કે જ્યારે પણ આપણે ઉતાવળમાં હોય ને તો તમે જોશો કે શ્વાસ ઊંડા ચાલે કે આમ છીછરા ચાલે અને ખૂબ ઝડપી ચાલે, એટલે આપણા શરીરને પૂરતો ઓક્સિજન ન મળે. એટલે તમે જોયું હશે કે જ્યારે તમે ગુસ્સામાં હો, ચિંતામાં હો, ઉતાવળમાં હો તો શ્વાસ છીછરા અને જલ્દી ચાલે છે. અને જ્યારે તમને કોઈ કોન્સન્ટ્રેશનનું કામ કરવાનું હોય, ફોકસ કરવાનું હોય કે આપણે સોયમાં દોરો પુરવવાનો હોય, તો જો આપણે જ્યારે પણ સોયમાં દોરો પુરવતા હોય અને આપણું બધું ધ્યાન તેના ઉપર હોય તો તમે જોશો કે શ્વાસ પણ કેન્દ્રિત થઈ જાય છે, એ પણ ધીમો પડી જાય છે. એટલે આપણા શ્વાસને અને ટેન્શન અને રિલેક્સેશનને સીધો સંબંધ છે. તો તમે કલાક પછી મેં તમને રિલેક્સ થવાનું કહ્યું તો કોઈ રીતે આવી રીતે ઊંડા શ્વાસ લઈ શકશો. કોઈ વખતે ફક્ત આંખ બંધ કરી અને તમારા આખા શરીર પર નજર નાખો અને પગના અંગૂઠાથી લઈને માથા સુધીના બધા જ જુદા જુદા અંગને તમે રિલેક્સ 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 એવા સૂચન આપ્યા કરો તો 1 મિનિટની અંદર તમને એકદમ જ રિલેક્સેશન અનુભવ થશે. તો આવી રીતે દર કલાકે આપણે 1 મિનિટનો સમય આપીને ચોક્કસ જ રિલેક્સ થઈ શકીએ છીએ અને આપણી જાતને રિલેક્સ કરી શકીએ છીએ. અને એવી જ રીતે કસરત પછી આપણે 5 મિનિટ રિલેક્સ કરી શકીએ છીએ શવાસન કરીને. રાત્રે સૂતા પહેલા રિલેક્સ કરી શકીએ છીએ કે તમે આપણે સૂતા પહેલા પણ જો ટીવી જોઈને સૂઈએ કે સોશિયલ મીડિયા કરીને સૂઈએ કે કમ્પ્યુટર વાપરીને સૂઈએ કે એવું બધું કરીને ચિંતામાં સૂઈએ તો આપણને શાંતિથી ઊંઘ નહીં આવે. પણ એની બદલે કે જો 5 મિનિટ માટે પણ રિલેક્સ થઈ જઈએ, પછી આપણા બગીચામાં 5 મિનિટ આંટા મારીએ અને ધીમે ધીમે શ્વાસ લઈએ કે હિંચકા ખાઈએ કે શાંત સંગીત સાંભળીને રિલેક્સ થઈએ કે આપણે પથારીમાં સૂતા સૂતા જેવી રીતે મેં તમને કહ્યું હતું કે બેઠા બેઠા પણ આખું શરીર રિલેક્સ કરો
તો પથારીમાં સીધા સૂતા સૂતા પણ પગના અંગૂઠાથી માંડીને આંખો સુધીના બધા જ અંગોને રિલેક્સ થવાની તમે સૂચન આપી શકો. કારણ કે જ્યારે આપણે રિલેક્સ થઈએ છીએ ત્યારે આપણી ઇમ્યુન સિસ્ટમ વધારે સારી કામ કરે છે. જ્યારે આપણે રિલેક્સ કરીએ છીએ ત્યારે આપણા શ્વાસ ઊંડા ચાલવાથી શરીરને ઓક્સિજન વધારે મળે છે. જ્યારે આપણે રિલેક્સ થઈએ છીએ તો આપણા બ્રેઇન કેમિકલ્સમાં પણ એવા તત્વો ઉત્પન્ન થાય છે કે જે આપણને ખૂબ જ શક્તિ આપે છે. જ્યારે આપણે રિલેક્સ થઈએ છીએ ત્યારે આપણી કિડનીનું ફંક્શન પણ સારું કામ કરે છે. આવી રીતે આપણે જ્યારે પણ રિલેક્સ થઈએ તો આપણા શરીરના બધા જ અંગોને આરામ મળે છે અને તે પોતાનું કામ ઉત્તમ કરી શકે છે અને આપણે વધારે સ્વસ્થ રહી શકીએ છીએ.